હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 6 છે. આજે આપણે સ્વાધ્યાય 4.1ના પ્રશ્ન નંબર 2ના બાકી રહેલા 2 પ્રશ્નો ગણીશું. આગળના 2 પ્રશ્નો આપણે લેક્ચર નંબર 5માં ગણ્યા છે. તો તમે હજુ સુધી ના જોયા હોય તો એ ચોક્કસ જોયા હો. મેં તમને આગળ કીધું એવી રીતે કે આ ચેપ્ટરનું નામ દ્વિઘાત સમીકરણ છે, અને આગળ આપણે 3જા નંબરનું ચેપ્ટર હતું એનું નામ હતું દ્વિચલ સુરેખ સમીકરણ. એટલે કે દ્વિચલ એટલે કે જેના 2 ચલ હોય, એક્સ અને વાય. ધારો કે આપણું આ કોઈ સમીકરણ છે તો એમાં એક્સ અને વાય 2 ચલ છે. દ્વિચલ અને સુરેખ એટલે કે એની ઘાત 1 હોય, સુરેખ સમીકરણ. આમાં આપણે દ્વિઘાત એટલે કે ચલ એક જ હશે, જેમ કે 2x², પછી 5x + 4 કોઈ પણ હોય તો માત્ર એક જ ચલ હશે, એક્સ આપણે ધારવાનો છે. તો તમને રકમમાં દ્વિઘાત સમીકરણ આપેલું ઉપર કે આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવો, તો તમારે એનો ચલ એક જ હશે, એટલે કે એક્સનો ઉપયોગ થશે. એક્સ અથવા વાય તમે કંઈ પણ લઈ શકો છો, પણ આપણે આ ચેપ્ટરમાં દરેક ચલ આપણે એક્સ જ લઈશું. અને જો દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો તમારે એક્સ અને વાય બંને ચલ લેવા પડશે. સમજ પડી ગઈ? દ્વિચલ એટલે કે 2 ચલ. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સમીકરણ બનાવતી વખતે, કેમ કે આમાં આપણે સમીકરણ બનાવવાનું છે રકમ જોઈને, તો માત્ર આપણે એક્સ જ ધારીશું. તો ચાલો આપણે રકમને વાંચીએ અને ગણતરી કરીએ. આગળ મેં 2 દાખલા ગણાવ્યા જ છે, તો આ ત્રીજો દાખલો તમે જાતે ગણવાનો પ્રયત્ન કરો અને પછી લેક્ચરની શરૂઆત કરો. તમારે ક્યાં ભૂલ પડે છે, ક્યાં તમે અટકો છો, એ તમને ખબર પડશે કે કયો તમારો ટોપિક વીક છે. તો ચાલો આપણે રકમ વાંચી લઈએ અને પછી ગણતરી કરીએ. તો રકમમાં આપણને શું આપેલું છે? ત્રીજા દાખલામાં કે રોહનની માતા તેના કરતાં 26 વર્ષ મોટા છે. એટલે કે રોહન કરતાં રોહનની માતા 26 વર્ષ મોટા છે. આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર વર્ષમાં 360 હશે. તો આપણે રોહનની હાલની ઉંમર શોધવી છે. ધારો કે રોહનની હાલની ઉંમર એક્સ હોય તો એની માતાની હાલની ઉંમર કેટલી થશે? 26 વર્ષ મોટા છે, એટલે કે એક્સ + 26 થશે. સમજણ પડી ગઈ? અને 3 વર્ષ પછી, તો જો રોહનની હાલની ઉંમર એક્સ હોય તો 3 વર્ષ પછી એક્સ + 3 થાય, અને એની માતાની શું થશે? એક્સ + 26 + 3, એટલે કે એક્સ + 29 થશે. તો આ રોહનની માતાની ઉંમર અને આ રોહનની ઉંમર, આ બંનેનો ગુણાકાર આપણને કેટલો આપેલો છે? 360 આપેલો છે. તો આના આધારે આપણે સમીકરણ બનાવવાનું છે. સમજણ પડી ગઈ? મેં તમને હિન્ટ આપી છે, તો તમે સમીકરણ બનાવો અને પછી એના આધારે તમે ઉકેલ મેળવો. જો તમે સમીકરણ બનાવશો તો તમને 2 માર્ક્સ મળશે, અને ઉકેલ શોધશો તો તમને 4 માર્ક્સ મળશે. તો જેને જેટલા સુધી આવડે એટલા સુધી ગણતરી કરે અને પછી મારા સાથે ચેક કરે કે તમારો જવાબ સાચો પડ્યો છે કે ખોટો પડ્યો છે. તો ચાલો આપણે સિમ્પલી થિયરીની રીતે આપણો ગણતરી કરી લઈએ. કે ધારો કે રોહનની હાલની ઉંમર x વર્ષ છે. લખી દઈએ. ધારો કે રોહનની હાલની ઉંમર બરાબર x વર્ષ, અને તો એની માતાની હાલની ઉંમર કેટલી થશે? તો તેથી રોહનની માતાની હાલની ઉંમર કેટલી થશે? કેમ કે રોહન કરતાં 26 વર્ષ મોટા છે, તો x + 26 વર્ષ થશે. સમજણ પડી ગઈ? આપણે પાછળ વર્ષ લખી દઈએ તો થઈ ગયું. હવે શું કીધું છે કે આજથી એટલે કે હાલથી 3 વર્ષ પછી એમની જે બંને ઉંમરની સંખ્યા છે એનો ગુણાકાર 360 થાય છે. તો આપણે 3 વર્ષ પછી બંનેની ઉંમર લખી દઈએ. તો ચલો આપણે લખી દઈએ કે 3 વર્ષ પછી રોહનની ઉંમર. તો 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી થશે? x + 3 થશે, કેમ કે હાલની ઉંમર 3 છે, અને 3 વર્ષ પછી રોહનની ઉંમર x + 3 થશે, કેમ કે 3નો આપણે ઉમેરો કર્યો છે. અને 3 વર્ષ પછી રોહનની માતાની ઉંમર કેટલી થશે? તો હાલની ઉંમરમાં 3 વર્ષ એડ થશે. 3 વર્ષ પછી રોહનની માતાની ઉંમર, તો હાલની ઉંમર કેટલી આપણે લીધી હતી? x + 26. તો ફરીથી એમાં 3 એડ કરો તો x + 29 વર્ષ થશે. 26 અને 3 29 થાય, તો x + 29 વર્ષ. હવે જે આ 3 વર્ષ પછીની ઉંમર મળી છે બંનેની, એટલે કે રોહનની x + 3 મળી અને એની માતાની x + 29 મળી, તો આ બંનેનો ગુણાકાર 360 છે. તો એના આધારે આપણું સમીકરણ બનશે દ્વિઘાત સમીકરણ, અને એના આધારે આપણને ઉકેલ પણ મળી જશે. તો ચાલો આપણે દ્વિઘાત સમીકરણ બનાવીએ અને પછી એનો ઉકેલ શોધીએ. તો અહીંયા કેવી રીતે શોધીશું? જુઓ કે 3 વર્ષ પછી બંનેની ઉંમરનો ગુણાકાર 360 છે.
3 વર્ષ પછી બંનેની ઉંમરનો ગુણાકાર બરાબર કેટલો થાય છે? 360 છે. તો બંનેની ઉંમરનો આપણે ગુણાકાર કરીએ તો જો રોહનની કેટલી ઉંમર છે 3 વર્ષ પછી? x + 3 છે અને એની માતાની ઉંમર x + 29 છે અને બંનેનો ગુણાકાર કેટલો મળ્યો આપણને? આપણે ગુણાકાર કર્યો 3 વર્ષ પછી તો આપણને 360 મળ્યો છે. તો આને આપણે સાઈડમાં લખી ગઈએ કેમ કે આપણે હજુ અવયવ પણ શોધવાના છે. તો આપણે સાઈડમાં એની ગણતરી કરીએ. તો હવે જો અહીંયા હવે આપણે બંનેનો કૌંસ છે એનો ગુણાકાર કરવાનો છે. તો એક્સનો ગુણાકાર x સાથે પણ થશે અને એક્સનો ગુણાકાર 29 સાથે પણ થશે. પછી આ 3નો ગુણાકાર x સાથે પણ થશે અને એક્સનો ગુણાકાર 29 એટલે કે 3નો ગુણાકાર 29 સાથે પણ થશે. તો ચલો આપણે કરી લઈએ. તો સૌપ્રથમ તો એક્સનો ગુણાકાર x સાથે, તો અહીંયા શું વચ્ચે? એક્સનો વર્ગ થશે. પછી એક્સનો ગુણાકાર 29 સાથે તો 29x. પછી આ 3નો ગુણાકાર x સાથે તો 3x અને 3નો ગુણાકાર 29 સાથે. તો જો 30 તરી 90 થાય તો 29 તરી કેટલા થશે? 87 થશે કેમ કે 3 ઓછા. તો 87 થયા અને બરાબરની પેલી સાઈડ 360 એમના એમ. આગળ ગણતરી કરીએ હવે. તો અહીંયા એક્સનો વર્ગ 29x + 3x તો કેટલા થશે? 32x થશે અને +87 અને 360ને આપણે આગળ લાવીશું તો માઇનસ થશે, -360 બરાબર 0. તો હવે એક્સનો વર્ગ +32x. હવે જો મોટા કયા છે? તો માઇનસ મોટા છે તો માઇનસમાંથી પ્લસ જશે પણ નિશાની માઇનસની આવશે. તો જો 360માંથી આપણે 87 નીકળવાના છે તો આપણે અહીંયા માઇનસ કરીએ તો 360માંથી આપણે 87 નીકાળીએ તો જો 0માંથી 7 નહીં જાય, 6માંથી 8 નહીં જાય તો આપણે 3 જોડેથી 10 લઈશું તો ઉપર 2, 0 આગળ 10 અને આગળ 9. તો 10માંથી 7 જાય તો 3, 9 અને 6 કેટલા થશે? 15, 15માંથી 8 જાય તો 7 અને 2માંથી કંઈ નથી તો 0 જશે તો 273. તો અહીંયા આપણને -273 મળ્યા બરાબર 0. હવે આપણે રફ વર્કને રિમૂવ કરીએ. હવે જો આ આપણને મળી ગયું એનું દ્વિઘાત સમીકરણ. જો તમારે આટલા સુધી તમે ગણતરી કરો તો તમને 2 માર્ક્સ મળી જાય. જો આગળ તમને 4 માર્ક્સનો ઉકેલ પૂછો તો તમારે ગણતરી કરવી પડે. તો હવે આપણે આનો ઉકેલ શોધીશું. તો હવે આના આપણે 2 અવયવ લેવા પડશે. તો આપણે અવયવ કેવી રીતે લઈશું? તો આપણે એવા 2 અવયવ લેવાના છે અહીંયા કે એનો ગુણાકાર પહેલા અને ત્રીજા પદ જેટલો હોય. તો પહેલું પદ અહીંયા શું છે? કંઈ નથી તો 1 લઈ શકીએ. 1 અને ત્રીજું પદ છે -273. તો અહીંયા 1 × -273 કરીએ -273. તો આપણને શું મળશે? અહીંયા -273 જ મળશે. આ થવો જોઈએ એનો ગુણાકાર બંને અવયવનો. સમજણ પડી ગઈ? આ થવો જોઈએ ગુણાકાર અને એનો સરવાળો કેટલો થવો જોઈએ? તો વચ્ચેના પદ જેટલો. તો વચ્ચેનું પદ શું છે? +32 છે તો નીચે લખી દઈએ +32. આ બંને અવયવનો સરવાળો થવો જોઈએ. સમજણ પડી ગઈ? સરવાળો. જો એનો ગુણાકાર માઇનસમાં છે તો ગમે તે એક પદ માઇનસ હશે. એમ કે જો બંને પદ પ્લસ હોય, બંને અવયવ પ્લસ હોય તો પણ એનો ગુણાકાર પ્લસ થાય અને બંને માઇનસ હોય તો પણ એનો ગુણાકાર પ્લસ થાય. એટલે કે એક માઇનસ હશે અને એક પ્લસ હશે અને આપણો સરવાળો પ્લસ છે એટલે કે પ્લસવાળો અવયવ આપણો મોટો અવયવ હશે. સમજણ પડી ગઈ? હવે આપણે 273ના અવયવ લઈએ અહીંયા નીચે. ચાલો આપણે રેડ પેનથી એના અવયવ પાડીએ કે 273ના આપણે અહીંયા અવયવ પાડીશું. તો 273, જો 273ને 2 વડે આપણે ભાગીશું તો ભગાશે નહીં કેમ કે છેલ્લો અંક એકી સંખ્યા છે તો 3 વડે ભગાશે. તો 3 વડે ભાગીએ તો 9 તરી 27 ને 3 એકા 3 તો 91 વધ્યા. ફરીથી 3 વડે ભાગશું તો ભગાશે નહીં કેમ કે એકમનો અંક 1 છે. તો હવે આપણે 5 વડે ભાગીએ તો પણ 91 ભગાશે નહીં કેમ કે શેષ જ વધશે. હવે આપણે 7 વડે ભાગીએ તો તમને ખબર છે કે 13 × 91 થાય તો 13 વધ્યા. હવે 13 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે તો 13 એકા 13. સમજણ પડી ગઈ? તો અહીંયા આપણે હવે અવયવ એવા લેવાના છે કે જેનો સરવાળો 32 થાય. તો જો આપણે પહેલાં 2 લઈએ અને આ 13 લઈએ તો ઉપર શું છે? જો મોટો અવયવ આપણે પ્લસ લેવાનો છે તો આપણે ઉપર 21 અને નીચે 13. તો જો +21 અને -13 તો અહીંયા આપણને કેટલા મળ્યા? આ તો આપણને મળ્યા +8 મળ્યા. તો આ આપણા અવયવ આવશે નહીં. આપણે અવયવ ચેન્જ કરીએ, નીચેના 2 લઈએ અને ઉપરનું એક અલગ લઈએ. તો ચલો લઈએ કે અહીંયા ઉપર 3 અને નીચેના 2 લઈએ તો નીચે શું થશે? 13 × 91 અને ઉપર 3. તો 91 આપણે મોટી સંખ્યા છે અને પ્લસ લઈએ, નીચેવાળાને માઇનસ લઈએ તો આ તો આપણને +88 મળ્યા. તો આ પણ આપણા અવયવ થશે નહીં.
તો આપણા અવયવ શું થશે? હવે જુઓ, આપણે ઉપરના બે લઈ લીધા, નીચેના બે લઈ લીધા સાથે, તો આપણે પહેલું અને ત્રીજું પદ સાથે લઈએ તો કે 3 અને 13ને આપણે સાથે લઈએ અને પછી આપણે 7ને અલગ લઈએ તો 13 તરીકે કેટલા થાય? 13 તરીકે 39 થશે. એટલે કે અહીંયા કેટલા થશે? જુઓ, +39 અને નીચે કેટલા છે? -7. નાની સંખ્યા -7 તો જુઓ +32 મળ્યા. સમજ્યા? પડી ગઈ. તો આપણે કયા અવયવ લેવાના છે? +39x અને -7x અવયવ લેવાના છે. તો આ સમજ્યા? પડી ગઈ. તો આને આપણે સાઈડમાં કૌંસમાં લખી શકીએ. ચલો આપણે મૂકી દઈએ તો આપણે ગણતરીમાં ગીચતા લાગે નહીં. તો ચલો આને આપણે કૌંસમાં મૂકી દઈએ સરખી રીતે બોક્સમાં. તો આપણું મુકાઈ ગયું બોક્સની અંદર. અને આને પણ આપણે બોક્સમાં મૂકી દઈએ સરખી રીતે તો આપણને ગીચતા લાગે નહીં. તો ચલો આપણે આગળની ગણતરી કરી લઈએ. આપણે અવયવ શું બનશે? અહીંયા 39x અને -7x +39x. તો અહીંયા x² પછી +39x અને -7x આપણે અવયવ મળ્યા. આ તમારે અવયવ ગણતરી કરીને શોધવા પડશે, ડાયરેક્ટ તમારે ગોખવાના નથી. પછી -273 બરાબર 0. હવે જો આ બંનેમાંથી આપણે કોમન નીકાળવાનું છે અને આમાંથી આપણે કોમન નીકાળવાનું છે. તો જો x² +39x, તો એમાંથી શું કોમન નીકળશે? માત્ર x જ કોમન નીકળશે. તો આપણે x કોમન નીકાળીએ તો અંદર કૌંસની અંદર શું વધ્યું? x +39, કેમ કે x² x વધ્યા અને 39xમાંથી 39 વધ્યા. તો આ આપણે પદ પાછળ સેમ જ લાવવાનું હોય છે. તો આપણે ડાયરેક્ટ લખી દઈએ x +39, કેમ કે આપણું સેમ જ આવશે. તો હવે જો આમાંથી આપણે શું નીકાળીએ તો આ પદ આપણું મળે. તો જો પહેલાં તો -7xમાંથી શું નીકળીએ તો +x મળે. તો -7 નીકાળીએ તો આ પદ મળશે. હવે જો -273માંથી શું નીકાળીએ તો +39 વધે. તો -7 નીકાળીએ તારે જ વધશે. સમજ પડી ગઈ? તો ડાયરેક્ટ આપણું આવી ગયું છે. દરેક વિદ્યાર્થીઓને આમાં જ કન્ફ્યુઝન હોય છે કે શું નીકાળવું, કેમ કે ગુણાકાર ખબર પડતી નથી. તો આપણે આવી રીતે ડાયરેક્ટ કરવાનું છે. તમને ડાયરેક્ટ આવી જશે કે +7 પહેલાંથી જ આવી ગયા હશે. સમજ્યા? પડી ગઈ? તો ચલો આગળ આપણે બંનેને કરી દઈએ બરાબર 0 અને બંનેને આપણે કૌંસને અલગ કરી દઈએ. તો અહીંયા x - 7 અને x +39. તો x - 7 અને x +39 બરાબર 0. તો અહીંયા આપણે બંનેને 0 આપી દઈએ. હવે તો x - 7 બરાબર 0 અને x +39 બરાબર 0. તો અહીંયા x 7 પેલી સાઈડ જશે તો અહીંયા માઇનસ છે તો પ્લસ થશે, તો +7. અહીંયા 39 પેલી સાઈડ જશે તો પ્લસ છે તો માઇનસ થશે. સમજ્યા? પડી ગઈ? આ આપણને મળ્યા બંને ઉકેલ. તો શું આપણે બંને ઉકેલ સાચા છે? તો અહીંયા જો આપણને ઉંમર આપેલી હતી કે રોહનની ઉંમર, તો ઉંમર કદી માઇનસમાં હોય નહીં. તો આ આપણો જવાબ શક્ય નથી. -39 આ આપણો શક્ય નથી અને આ આપણો શક્ય જવાબ છે. એટલે કે રોહનની હાલની ઉંમર આપણે શું ધારી હતી? x આપણે શું ધાર્યું હતું? જુઓ, રોહનની હાલની ઉંમર x વર્ષ છે. તો આપણે x ધાર્યું હતું રોહનની ઉંમર, તો લખી દઈએ કે રોહનની હાલની ઉંમર 7 વર્ષ છે અને માતાની હાલની ઉંમર x +26 હતું. તો ચલો એના આપણે જવાબ લખી દઈએ કે રોહનની હાલની ઉંમર બરાબર શું છે? અહીંયા x બરાબર 17 વર્ષ. સમજ્યા? પડી ગઈ? અને રોહનની માતાની હાલની ઉંમર શું થશે? રોહનની માતાની હાલની ઉંમર બરાબર શું હતું? આપણે જો કે 26 વર્ષ મોટા હતા, તો 26 વર્ષ મોટા હતા. હાલની ઉંમર તો એમાં x +26 જ આવશે. તો આપણે કરી લઈએ x +26. તે કરી લઈએ બરાબર x +26. તો x કેટલા મળ્યા આપણને? સોરી, અહીંયા 7 મળ્યા છે, 17 નથી મળ્યા. જો આવી તમારે ભૂલ ખાસ ધ્યાન રાખવાની છે. તમારે આવી ભૂલ થઈ શકે છે ઘણા વિદ્યાર્થીઓને. મારે પણ થઈ છે, તમારે પણ થઈ શકે છે. 7ની જગ્યાએ 17 લખાઈ શકે છે. તો અહીંયા 7 + 26, તો 26માં 7 ઉમેરી શું થશે? 33 વર્ષ થશે. સમજ્યા? પડી ગઈ? આ આપણને મળી ગયા બંને જવાબ. આપણને શું શોધવાનું હતું? કે આ રોહનની હાલની ઉંમર છે એ 7 વર્ષ છે અને માતાની ઉંમર 33 વર્ષ છે. તો આપણે રકમમાં જોઈએ કે આપણે શું શોધવાનું હતું. તો આપણે રોહનની હાલની ઉંમર શોધવાની હતી, માતાને શોધવાની નથી. પણ છતાં પણ આપણે બંને શોધી દીધું છે કે 7 અને 33 વર્ષ તે. તો અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. હવે આપણો સ્વાધ્યાય 4.1ના પ્રશ્ન નંબર 2નો છેલ્લો પ્રશ્ન એટલે કે ચોથો પ્રશ્ન આપણે એનો ઉકેલ મેળવીએ. આ પ્રશ્ન થોડો ડિફિકલ્ટ છે, તમારાથી થશે નહીં, તો મારા સાથે તમારે ગણવો જરૂરી છે. તો ચાલો આપણે રકમને વાંચીએ અને ગણતરી કરીએ. તો એમાં આપણને શું આપેલું છે કે એક ટ્રેન 480 કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે. અને આ તમારો થોડો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પૂછાઈ પણ શકે છે. એક બે વાર આગળ પૂછાયો છે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ડિફિકલ્ટ પ્રશ્ન છે પણ તમારે યાદ રાખવાનો છે. એટલે કે ગણતરી તમારે ગોખવાની નથી પણ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે કે ટ્રેનની ઝડપ છે
480 કિલોમીટર અંતર અચળ ઝડપથી કાપે છે. 480 કિલોમીટરનું અંતર છે, ઝડપ નથી, એનું અંતર છે. સમજણ પડી ગઈ? પછી જો એની ઝડપમાં 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી કરવામાં આવે તો આટલું જ અંતર કાપવામાં એને 3 કલાક વધુ લાગે છે. એટલે કે જે પહેલાં અંતર કાપવામાં સમય લાગતો હતો એના કરતાં 3 કલાક વધુ લાગે છે. તો ટ્રેનની આપણે સ્ટાર્ટિંગમાં જે ઝડપ હતી એ આપણે શોધવાની છે. તો ધારીએ કે જે એની અચળ ઝડપ હતી આપણે x ધારી લઈએ અને પછી આપણે સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા તમે અંત સુધી જોડાયેલા રહો, લેક્ચરને પહેલાં ધ્યાનથી જુઓ, પછી એકવાર લેક્ચર જોતાં જોતાં તમે જાતે લખો અને પછી તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો જ તમને આ પ્રશ્ન સમજણ પડશે. તો તમારે હાલ લખવાની જરૂર નથી, તમે ખાલી સમજો હાલ પ્રશ્નને. તો ચાલો આપણે ધારી લઈએ કે ધારો કે ટ્રેનની અચળ ઝડપ જે આપણે સ્ટાર્ટિંગમાં આપવામાં આવી હતી એ ધારો કે x કિલોમીટર પ્રતિ કલાક છે. સમજણ પડી આટલા સુધી કે આપણે x ધાર્યું છે. અને પહેલાં આપણને જો ટોટલ કેટલું અંતર છે તો અંતર એનું છે 480 કિલોમીટર. આ અહીંયા તમારું આપેલું છે કે એનું અંતર 480 કિલોમીટરનું છે અને આપણે અચળ ઝડપ ધારી x. તો અહીંયા જો આપણે તમારે ધોરણ 11માં પણ આવશે અને તમારે ધોરણ 10માં પણ વિજ્ઞાનમાં આવતું હશે ફિઝિક્સમાં, એટલે કે ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય થાય. કેવી રીતે? તો જુઓ, આ ઝડપમાં જુઓ, આ કિલોમીટર છે, અંતર છે અને ભાગ્યા સમય. એનો એકમ પણ એવી રીતે બન્યો છે, અંતર ભાગ્યા સમય. તો અહીંયા આપણે સમય બરાબર શું થાય? જુઓ, સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ થાય. તો કે કેવી રીતે? તો આપણે સમયને ઉપર લઈ ગયા અને ઝડપને નીચે લાવ્યા તો ઝડપ આવી રીતે થાય. સમજે પડી ગઈ? તો આના આધારે આપણે સમીકરણ બનાવવાના છે. તો પહેલાં આપણે જો કેટલું અંતર કાપવાનું હતું T1 એટલે કે સ્ટાર્ટિંગમાં, તો આપણે સ્ટાર્ટિંગનું અંતર લઈએ આપણે અહીંયા T1. તો T1 બરાબર અંતર કેટલું હતું? 480 કિલોમીટર અને ઝડપ હતી આપણા જોડે x. તો આને આપણે સમીકરણ નંબર 1 નામ આપીએ. સમજ્યા પડી ગઈ? પહેલાં આપણું અંતર હતું 480 કિલોમીટર અને ઝડપ હતી અચળ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક. પછી આપણે શું થયું? જે આપણી ઝડપ હતી એમાંથી આપણે 8 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ ઓછી કરી. તો જે સમય હતો એ 3 કલાક વધુ લે છે. એટલે સમય આપણને આપ્યો નથી, ખાલી એનો વધારો આપ્યો છે. ધારો કે પહેલાં 2 કલાક હતા તો હવે 5 કલાક થાય છે. આપણને વધારો +3 આપેલો છે. સમજણ પડી ગઈ? એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચલો આગળ આપણે હવે T2 લઈએ કે આપણે નીચે લખીએ કે ટ્રેનમાં 8 કિલોમીટર પ્રતિ કલાકનો ઘટાડો થાય છે તો નવી ઝડપ આપણે કેટલી થશે? x - 8 થશે, કારણ કે પહેલાં 8 હતી, પહેલાં x હતી અને xમાંથી 8 ઘટી તો x - 8 થશે. તો ચલો આપણે લખી દઈએ કે જો ટ્રેનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ અવર, કિલોમીટર એટલે કે કિમી એટલે કે કિલોમીટર અને h એટલે કે આપણે કલાક લીધો છે. હવે ડાયરેક્ટ આપણે લખીએ છીએ કિલોમીટર પ્રતિ કલાક ઓછી થાય છે તો નવી ઝડપ શું બનશે? અહીંયા નવી ઝડપ બરાબર x - 8 કિલોમીટર પ્રતિ અવર. તો હવે અહીંયા આપણે જો પહેલાં સૂત્ર હતું એનું સૂત્ર આપણે લખી દઈએ, સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો ચાલો લખી દઈએ કે અહીંયા સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો હવે આપણે T2 સમય લઈશું. T2 સમય બરાબર જો અંતર તો સમાન જ છે 480 કિલોમીટર, પણ આપણી ઝડપ કેટલી થઈ ગઈ? xમાંથી 8 કિલોમીટર ઓછી થઈ ગઈ, 8 કિલોમીટર પ્રતિ કલાક. તો આને આપણે સમીકરણ નંબર 2 નામ આપીશું. હવે જો T2 અને T1માં શું ડિફરન્સ છે? તો ધારો કે જે T2 સમય છે એ T1 સમય કરતાં 3 કલાક વધુ છે. તો હવે જો આપણે T2માંથી T1 બાદ કરીએ તો આપણે 3 કલાક મળે. જો આપણે T2 - T1 એ બરાબર આપણને શું મળે? અહીંયા 3 કલાક મળે, કેમ કે આમાં 3 કલાક આપણને વધારે સમય લાગે છે આના કરતાં. તો સમજણ પડી ગઈ? જે વધારે સમય લાગે એમાંથી ઓછો સમય આપણે બાદ કરવાનો છે. તો આપણે બંનેના સમીકરણ લખી દઈએ હવે કે T2 શું છે? એ છે અહીંયા 480 ભાગ્યા x - 8 છે માઇનસ T1 શું છે? જો 480 ભાગ્યા x. તો લખી દઈએ 480 ભાગ્યા x. સમજણ પડી ગઈ? અને બરાબર 3. અહીંયા હવે આપણે શું કરીશું? અહીંયા હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું. કેવી રીતે? તો xનો ગુણાકાર આ 480 સાથે, x - 8નો ગુણાકાર આ 480 સાથે, નીચેના બંને પદોનો આપણે ગુણાકાર કરીશું. તો ચલો અહીંયા આપણે સાઈડમાં ગુણાકાર કરી લઈએ સિમ્પલી. તો આખા પદને આપણે સાઈડમાં લઈ જઈએ તો આપણો ગણતરી સરખી રીતે થાય. તો આપણને સમજણ પડે, કેમ કે અહીંયા આપણે અવયવ લેવાના છે હજુ, તો એના માટે આપણે જગ્યા જોશે.
તો ચાલો આપણે કરી લઈએ. તો જો 480 ગુણ્યા એક્સ કેટલા થશે? તો પહેલાં તો અહીંયા 480 એક્સ, પછી શું છે અહીંયા -480 છે, આ નીચેવાળા એક્સનો ગુણાકાર. હવે તો એમાં કેટલા થશે? -480 એક્સ, પછી -8નો ગુણાકાર -480 સાથે. તો આપણે સાઈડમાં ગુણાકાર કરીએ 480 ગુણ્યા 8. તો જો 0નો ગુણાકાર 8 સાથે, તો 0, 8નો ગુણાકાર 8 સાથે, તો 64નો ચોગડો વધી 6, 8 ચોક 32 અને 6 38. તો આપણો ગુણાકાર મળ્યો 3840. પણ અહીંયા પણ માઇનસ છે અને ઉપર પણ માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ થશે. તો પ્લસ આપણા કેટલા મળ્યા? +800 એટલે કે 3840. સમજણ પડી ગઈ? અને નીચે આપણે બંનેનો ગુણાકાર કરવાનો છે. કોનો ગુણાકાર કરવાનો છે? અહીંયા x - 8 એટલે કે x - 8 અને એનો ગુણાકાર x સાથે આપણે કરવાનો છે. અને બરાબરની પેલી સાઈડ આપણે 3 રાખવાના છે. સમજણ પડી ગઈ અહીંયા સુધી? આટલા સુધી. તો હવે જો +400 આપણે રફ અને રિમૂવ કરી દઈએ. અહીંયા +480x અને -480x ઉડી જશે, તો આ બંને ઉડી ગયા. તો ઉપર આપણું શું વધ્યું? ઉપર જુઓ 3840 અને અહીંયા શું વધ્યું? અહીંયા આપણે ગુણાકાર કરી લઈએ. તો કૌંસ સાથે ગુણાકાર થશે, તો એક્સનો ગુણાકાર પહેલાં એક્સ સાથે, તો એક્સનો વર્ગ, પછી -8 સાથે ગુણાકાર, તો -8x થશે અને બરાબરની પેલી સાઈડ 3. હવે જે એક્સ વર્ગ -8x છે, તો એને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ. તો અહીંયા ભાગાકારમાં છે, તો ઉપર ગુણાકારમાં જશે. તો ચલો લઈ જઈએ ઉપર. તો શું થશે એનું? અહીંયા 3840 ઉપર ગુણાકારમાં લઈ જઈએ, તો 3 સાથે ગુણાકાર થશે, તો 3x વર્ગ અને -8xનો ગુણાકાર 3 સાથે, તો -24x થશે. સમજણ પડી ગઈ આટલા સુધી? હવે જો હવે આ 3840 તેને બરાબરની પેલી સાઈડ લઈ જઈએ, તો આગળ શું વચ્ચે? 0 વચ્ચે, તો 0 બરાબર 3x વર્ગ -24x અને -3840. આ આપણને મળી ગયું દ્વિઘાત સમીકરણ. પણ જુઓ આ 3x વર્ગ છે, તો શું આપણા 3 કોમન નીકળે છે? તમારે જોવાનો ટ્રાય કરવાનો છે. તો જુઓ આમાં આપણે 3 તો કોમન નીકળશે, આમાં પણ 3 કોમન નીકળશે. 3840ને 3 વડે ભાગી શકાય, એ આપણે અહીંયા જોઈએ. તો ચાલો આપણે ભાગીએ 3840ને 3 વડે ભાગીએ. 3 × 3, ઉપરથી 0 શેષ વધી, ઉપરથી 8 ઉતાર્યા. 3 × 2 = 6, નીચે 2 શેષ વધી, ઉપરથી 4 ઉતાર્યા. 3 × 8 = 24, 0 શેષ વધી, ઉપરથી 0 ઉતાર્યા. ભાગના ચાલે એટલે 0. આપણો ભાગાકાર મળે આપણે 1280 અને આપણી 0 શેષ આવી ગઈ. તો દરેકને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. તો ચલો આપણે 3 કોમન નીકાળીએ. તો 0, આમાંથી 3 કોમન નીકાળીશું, તો x વર્ગ. અહીંયા -24xમાંથી 3 કોમન નીકળશે, તો -8x વચ્ચે, કેમ કે 8 × 3 = 24 થાય. અને -3840માંથી 3 કોમન નીકળશે, તો કેટલા મળ્યા આપણે ભાગાકારમાં? 1280 મળ્યા. તો -1280. સમજણ પડી ગયા આટલા સુધી? આપણે રફ વર્ગને અહીંયા રિમૂવ કરી દઈએ. અને ચલો આપણે હજુ ગણતરી હજુ બાકી છે. હવે આ 3ને આપણે 0ના ભાગાકારમાં લઈ જઈએ, તો 0/3 બરાબર શું મળ્યું આપણને? x વર્ગ -8x -1280. કોઈપણ સંખ્યાને 0 વડે ભાગો તો એનો જવાબ 0 જ આવે. તો 0 બરાબર x વર્ગ -8x -1280. સમજણ પડી ગઈ? આ આપણને મળ્યું દ્વિઘાત સમીકરણ. તો આટલા સુધી આપણી ગણતરી પૂર્ણ થઈ ગઈ. હજુ આપણે ઉકેલ શોધવાનો બાકી છે. પણ જુઓ કેટલું ડિટેલમાં આપણે ગણતરી કરી છે અહીંયા, કે આપણે પહેલાં ઝડપના આધારે સમયનું સમીકરણ બનાવ્યું, 2 સમીકરણ બનાવ્યા, એમાંથી બાદ કર્યું અને પછી આપણને સમીકરણ મળ્યું. તમે આવી રીતે ગણતરી કરતા જવાનું છે. તમારે મથવાનું છે, મહેનત કરવાની છે. જેટલી પણ તમે મહેનત કરશો એટલો તમારો જવાબ આવતો જશે આગળ. હવે આમાંથી આપણે શું કરીશું? હવે આના આપણે અવયવ પાડવાના છે. તો -8xના આપણે અવયવ પાડવાના છે. તો આપણે કેવી રીતે અવયવ પાડીશું? તો જો અહીંયા આપણે સાઈડમાં અવયવ પાડીએ. તો આપણે કેવી રીતે અવયવ પાડતા હતા કે પહેલી અને ત્રીજે જે પદ હોય એનો ગુણાકાર એટલો આપણો થવો જોઈએ અવયવનો, અને સરવાળો વચ્ચેના પદ જેટલો થવો જોઈએ. તો આપણું પહેલું પદ શું છે? કંઈ નથી, એટલે +1 અને પાછળ -1208 છે. તો અહીંયા આપણે કરીએ કે +1 ગુણ્યા -1280. સમજ્યા પડી ગઈ? એનો ગુણાકાર કેટલો થશે? -1280 જ થાય. તો હવે આપણે એવા 2 અવયવ લેવાના છે અહીંયા કે જેનો ગુણાકાર -1280 થાય. એટલે કે ગુણાકાર અહીંયા લખી દઈએ, ગુણાકાર -1280 થાય. અને જે એમનો સરવાળો છે એ કેટલો થવો જોઈએ? વચ્ચેના પદ જેટલો. વચ્ચેનું પદ શું છે? -8 છે. ત્યારે લખી દઈએ કે -8 થવો જોઈએ. આ બંને અવયવનો સરવાળો. સમજણ પડી ગઈ? હવે જો એમનો ગુણાકાર માઇનસ છે,
તો એક પદ પ્લસ હશે અને એક પદ માઇનસ હશે અવયવનું, કેમ કે ત્યારે જ ગુણાકાર માઇનસ થાય. જો આપણે મેં તમને 2 થી 3 વાર કીધું છે કે જો બંને પ્લસ હોય તો પણ ગુણાકાર પ્લસ થાય અને બંને માઇનસ હોય તો પણ ગુણાકાર પ્લસ થાય. પણ આપણો સરવાળો માઇનસ છે તો કયું પદ મોટું હશે? જે માઇનસવાળું પદ હોય એ આપણું મોટું પદ હશે, એટલે કે મોટું પદ હશે. સમજ્યા પડી ગઈ? હવે આપણે અહીંયા 1280ના અવયવ લઈએ. તો ચલો આપણે 1280ના નીચે અવયવ પાડીશું અહીંયા નીચે સિમ્પલ રીતે. તો આને આપણે થોડું ઉપર લખી દઈએ તો આપણે નીચે જગ્યા વધે. તો ચલો આને આપણે થોડું ઉપર લઈ જઈએ, જે આપણે ગણતરી કરી છે એને થોડું આપણે ઉપર લઈ જઈએ, અહીંયા સુધી રાખીએ. ચલો આપણે 1280ને હવે આપણે અવયવ લઈએ. તો આપણે સિમ્પલી આપણે અવયવ લઈશું અહીંયા 1280ના. તો 1280, જો 1280ને આપણે 2 વડે ભાગીશું તો કેટલા મળશે? અહીંયા 640. 640ને 2 વડે ભાગીશું તો કેટલા મળશે? 320. 320ને 2 વડે ભાગીશું તો કેટલા મળશે? 160. 160ને 2 વડે ભાગીશું તો કેટલા મળશે? અહીંયા 80. 80ને 2 વડે ભાગીશું તો કેટલા મળશે? અહીંયા 40. 40ને 2 વડે ભાગીશું તો કેટલા મળશે? અહીંયા 20. હજુ પણ ભાગ ચાલશે, આપણે હજુ પણ ઉપર લઈ જઈએ તો આપણા માટે અહીંયા જગ્યા વધી. હજુ પણ આપણા માટે જગ્યા નાની પડે છે તો આપણે સરખી રીતે વધારે થોડું ઊંચું લઈ જઈએ. ચાલો આપણને અહીંયા જગ્યા મળી શકે. સમજણ પડી ગઈ? આ તમારે ખાસ ગણતરી કરવાની છે, આ તમારે પાછળ રફમાં કરવાની છે. તો ચલો આને પણ આપણે ઉપર લઈ જઈએ તો આપણા માટે જગ્યા વધે. આપણે અહીંયા સુધી રાખીએ. ચલો આને અહીંયા રાખીએ. તો હવે કેટલા ભાગ ચાલશે? જો 20 વધ્યા તો 20ને પણ આપણે 2 વડે ભાગી શકીએ તો શું મળશે? અહીંયા 10. 10ને પણ આપણે 2 વડે ભાગીએ તો કેટલા મળશે? 5. હવે જો 5 એક અવિભાજ્ય સંખ્યા છે તો પોતે વડે જ ભગાશે, તો 5 એકા 5. તો હવે આપણે કેવી રીતે અવયવ લઈશું? તો જુઓ, આપણો અહીંયા સરવાળો -8 આવવો જોઈએ. ગુણાકાર તો ગમે તેનો -1280 આવશે, દરેકનો લઈશું તો જ આપણે ઉપરથી ગણતરીની શરૂઆત કરીએ. તો અહીંયા જો આપણે 2 પદ લઈએ તો તમને ખબર છે કે 2 પદથી તો નીચેના દરેક પદ આવશે નહીં, તો પણ આપણે શરૂઆત કરીએ કે ઉપર 2 પદ લઈએ અને નીચેના આપણે દરેક પદ લઈએ, આટલા બધા જે હોય એટલા. તો આપણે જોઈએ તો આ કેટલા છે? 2, 2 દુ 4. જો ઉપર તો પહેલાં તો 4 છે, નીચે કેટલું છે? 2 દુ 4, 4 દુ 8, 16, 16 દુ 32, 32 દુ 64 અને 64 ગુણ્યા 5. તો બહુ મોટું પદ થઈ જાય છે તો એ આવશે નહીં. સમજે પડી ગઈ? અને આપણે મોટું પદ કયું લેવાનું છે? માઇનસ લેવાનું જ છે. તો બહુ માઇનસ થઈ જશે. ચાલો આપણે રિમૂવ કરી દઈએ સરખી રીતે. હવે આપણે 3 પદ લઈએ. 3 પદ લઈએ કે ઉપરથી આપણે 2 પદ લીધા હતા એવા 3 પદ લઈએ તો પણ નીચેનું બહુ મોટું થઈ જશે. તમે જુઓ 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 અને 32 ગુણ્યા 5. એ તો બહુ મોટું માઇનસ થઈ જશે. અને એમાંથી +8 નીકળીશું તો આપણા -8 આપણો એટલે કેટલા નીકળવાના છે? આપણે +8 આપણે નીકળીશું તો એનો જવાબ -8 આવશે નહીં. તો આ પણ બહુ મોટું થઈ જાય છે. હજુ આપણે ટ્રાય કરીએ. ચલો હવે આપણે 4 પદ લઈએ ઉપરથી, કે 4 બગડા આપણે લઈએ. તો અહીંયા 4 બગડા લઈએ તો હવે આપણું આવે છે કે નહીં આપણે જોઈએ. તો નીચે જોઈએ તો જો 2, 2 દુ 4, 4 દુ 8, 16 અને 16 પંચા 80. તો અહીંયા જો અહીંયા આપણને 80 મળ્યું અને ઉપર કેટલા મળ્યા? 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો 16 મળ્યા. હવે આપણે જુઓ મોટું પદ આપણે માઇનસ લેવાનું છે, આ માઇનસ અને આ પ્લસ. તો જો 80માંથી 16 જશે પણ નિશાની માઇનસની આવશે તો કેટલા મળ્યા? અહીંયા -64 મળ્યા. તો આપણે લાવવાના કેટલા હતા? -8. તો હજુ પણ આપણે એક પદ વધારે લઈએ. તો આપણે કેટલા બગડા લીધા હતા? 4 બગડા લીધા હતા. હવે આપણે 5 2 વખત લઈએ, એટલે કે 2 ને 5 વખત લઈએ. ચલો આપણે લઈએ અહીંયા. હવે 5 વખત લેવાનો ટ્રાય કરીશું. જ્યાં સુધી આપણે અવયવ સરખી રીતે ના આવે સરવાળો અને ગુણાકાર ત્યાં સુધી આપણે અવયવ લેવાના છે. 1 2 3 4 ને 5. સમજણ પડી ગઈ? તો આનો કેટલો થશે? 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ 32. તો અહીંયા આપણે 32 મળ્યા. નીચે કેટલા મળ્યા? જુઓ નીચેના હોય આપણે લઈએ તો 2, 2 દુ 4, 4 દુ 8 અને 8 પંચા 40. તો આપણને 40 મળ્યા નીચેવાળા. તો હવે જુઓ આપણે મોટું કયું લેવાનું છે? માઇનસ આપણે મોટું લેવાનું છે. તો 40 આપણે મોટા છે તેને આપણે માઇનસ આપીએ, નાનાને શું આપવાનું છે? આપણે પ્લસ આપવાનું છે તો પ્લસ આપી દઈએ. તો હવે જો -40માંથી 32 જશે તો કેટલા વધશે? 8. પણ નિશાની માઇનસની આવશે તો એનો સરવાળો -8 આવી ગયો. તો હા આવી ગયો. તો આપણે અવયવ કયા મળ્યા? +32x અને -40x એના અવયવ મળ્યા. તો ચલો હવે આપણે ગણતરી કરી લઈએ. સમજણ પડી ગઈ? આવી રીતે તમારી ડિટેલમાં ગણતરી કરવાની છે અને તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો આને આપણે સાઈડમાં કૌંસમાં મૂકી દઈએ તો આપણને કન્ફ્યુઝન રહે નહીં. સમજણ પડી ગઈ? આને પણ આપણે સાઈડમાં કન્ફ્યુઝન રહે નહીં એટલે આપણે કૌંસમાં મૂકી દઈએ સરખી રીતે. તો ચલો આપણે કૌંસમાં મૂકી દઈએ સરખી રીતે. ચલો મૂકી દઈએ. અહીંયાથી આપણે લઈએ આવી રીતે તો તમને ગણતરીમાં કન્ફ્યુઝન રહે નહીં. કેમ રિમૂવ થઈ જાય છે? સરખી રીતે મૂકી દઈએ આપણે.
ઓકે કમ્પ્લીટ. અહીંયાથી આપણે આ લાઈન દોરી દઈએ તો મુકાઈ ગયું. હવે આપણી આગળની ગણતરી કન્ટિન્યુ કરીએ. તો અહીંયા આપણને અવયવ કયા મળ્યા? તો જો +32x અને -40x. તો અહીંયા 0 એમના એમ બરાબર x² +32x સરખી રીતે લખી દઈએ 32x અને -40x -1280. સમજણ પડી ગઈ? 0 એમના એમ. હવે જો આપણે આમાંથી કોમન નીકાળીશું અને આમાંથી કોમન નીકાળીશું તો આપણે 0 નીચે લખી દઈએ. તો 0 બરાબર જો x² +32x. તો એમાંથી શું કોમન નીકળશે? તો x કોમન નીકળશે. તો અંદર શું વધશે? x² માંથી x રહેશે અને 32xમાંથી x બહાર ગયા તો 32 અંદર વધ્યા. સમજણ પડી ગઈ? હવે આનું આ પદ આપણે સેમ લાવવાનું હોય છે તો આપણે પાછળ લખી દઈએ x + 32. તો આપણે ડાયરેક્ટ પાછળ ગુણાકારમાં તમને કન્ફ્યુઝન રહે નહીં. તો હવે જો -40xમાંથી શું કોમન નીકળે? તો અંદર કૌંસની અંદર +x રહે. તો -40 નીકળીએ ત્યારે જ અંદર કૌંસની અંદર x રહે. -1280માંથી શું કોમન નીકળે? તો કૌંસની અંદર +32 રહે. તો -40 નીકળીએ ત્યારે જ અંદર +32 રહે. સમજણ પડી ગઈ? આપણે ડાયરેક્ટ -40 આવી ગયા. તો આમાં દરેકને કન્ફ્યુઝન રહે છે પાછળનું જે પદ હોય ગુણાકારમાં કે -1280માંથી શું કોમન નીકળીએ? તો +32 રહે. સમજણ પડી ગઈ? તો ચલો હવે આપણે આગળની ગણતરી કરીએ. તો બંનેને અલગ કરીએ. તો 0 બરાબર x - 40 અને x + 32. સમજણ પડી ગઈ? તો હવે બંનેને આપણે 0 આપી દઈએ. તો x - 40 બરાબર 0, x - 40 બરાબર 0 અને x + 32 બરાબર 0. હવે xમાંથી જો આ 40 બરાબરની પેલી સાઈડ જશે તો અહીંયા +40 થશે. 32 પેલી સાઈડ જશે તો -32 થશે કેમ કે આ સાઈડ +32 હતા. સમજણ પડી ગઈ? બંનેને આપણે કૌંસમાં લખી દઈએ. શું આપણા બંને જવાબ સાચા જવાબ છે કે બંને જવાબ ખોટા છે કે કયો સાચો છે? જો હવે આપણે ઉપર જોઈએ કે આપણે એક્સને શું ધાર્યું હતું. તો જો એક શું ધાર્યું હતું અહીંયા આપણે કે ધારો કે ટ્રેનની અચળ ઝડપ x કિલોમીટર/કલાક. તો ઝડપ હંમેશા પ્લસમાં જો કદી માઇનસ હોય નહીં. તો આપણો સાચો જવાબ જે પ્લસ હોય એ હશે. તો કયું પ્લસ છે? તો અહીંયા જો +40 છે આપણો સાચો જવાબ છે. સમજણ પડી ગઈ આટલા સુધી? હવે જો આગળ આપણો આ જવાબ શક્ય નથી. આપણે લખી દઈએ કે આ જવાબ આપણો શક્ય નથી. આ આપણને મળી ગઈ ટ્રેનની ઝડપ. તો આપણે લખી દઈએ કે ટ્રેનની ઝડપ આપણી છે એ 40 કિલોમીટર/કલાક છે. તો ચાલો આપણે જવાબમાં લખી દઈએ ટ્રેનની ઝડપ બરાબર અચળ ઝડપ જે આપણે આપી લીધી એ 40 કિલોમીટર/h છે. એટલે કે કિલોમીટર/કલાક છે. સમજણ પડી ગઈ? અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. ડિટેલમાં સમજણ પડી હોય આપણે અવયવ પાડ્યા, દરેક ગણતરી આપણે કરી છે. જો લેક્ચર સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.